જય માતાજી મિત્રો, આ વિડીયોમાં સાંભળીએ કે નાની બાળાઓનું વ્રત ગૌરી વ્રત કે જેને અલુણા પણ કહેવાય છે, તે વ્રત ક્યારે છે, આ વ્રતની પૂજન વિધિ શું છે અને આ વ્રતનું મહાત્મ્ય શું છે, તેમજ આ વ્રતની કથા વાર્તા સાંભળીએ. મિત્રો, તારીખ 17/7/2024 બુધવાર, અષાઢ સુદ એકાદશી કે જેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહેવાય છે, ત્યારથી નાની બાળાઓનું વ્રત ગૌરી વ્રત કે જેને અલુણા પણ કહેવાય છે, એ વ્રત શરૂ થાય છે. ગૌરી વ્રત 5 દિવસનું વ્રત છે, જે પૂર્ણિમાએ પૂરું થાય છે. તારીખ 21/7/2024 રવિવાર, અષાઢ માસની પૂર્ણિમાએ આ વ્રત પૂરું થાય છે. આ વ્રતમાં 5 દિવસ મીઠા વગરનું મોળું જમી એકટાણું કરવાનું હોય છે, જેથી ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વ્રતને મોળાકત કહે છે. ગૌરી વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે. વ્રતના 5 કે 7 દિવસ પહેલાં 7 ધાન લઈ ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે. વ્રતની શરૂઆત કરતાં પહેલાં માતા પાર્વતી અને પિતા શંકરનું સ્મરણ કરી કંકુ, ચોખા, નાગલા, ધૂપ, દીપથી જુવારાની પૂજા કરાય છે. 5 દિવસ મીઠા વગરનું મોળું જમી એકટાણું કરાય છે અને વ્રતની કથા સાંભળવામાં આવે છે. 5મા દિવસે મંદિરે જઈ ભગવાન શંકરની માતા પાર્વતી સાથે પૂજા કરી રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરાય છે. આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું. આ વ્રત થકી જ મા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી અને ત્યારથી જ કુમારિકાઓ પોતાની મનગમતો પતિ પ્રાપ્ત કરવા તથા અખંડ સૌભાગ્યતા અને સંતતિની મનોકામના પૂર્ણ કરવા આ વ્રત કરે છે. જીવનમાં હરિયાળી પ્રાપ્ત થાય એ હેતુથી ટોપલી કે માટીના પાત્રમાં ભીની માટીમાં 7 પ્રકારના ધાન્ય વાવી જવારા ઉગાડાય છે. જવારા એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેના નાગલા બનાવવામાં આવે છે. નાગલા એ શિવજીનું પ્રતીક છે. ભગવાન શિવ મૃત્યુંજય છે, તો માતા પાર્વતી મૃત્યુજયા છે. આથી આ વ્રતમાં બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આથી જ ગીતમાં કહ્યું છે ને કે કુરમાની 5 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ. આમ જવારાને નાગલા ચડાવી અક્ષત કંકુથી પૂજા કરી શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માગી અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધા ભક્તિથી દીકરીઓ પ્રાર્થના કરે છે. દીકરીઓ 5 દિવસ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. આ રીતે 5 દિવસે વ્રત પૂર્ણ થતાં 5મા દિવસે જવારા જળાશયમાં વિસર્જન કરી રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે. વ્રતના 6ઠા દિવસે વ્રતના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે. આ રીતે કુંવારી દીકરીઓ 5 કે 7 વર્ષ આ વ્રત કરી તેનું ઉજવણું કરે છે. ઉજવણામાં જેટલા વર્ષ આ વ્રત કર્યું હોય તેટલી કુમારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ અપાય છે. આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે. તો મિત્રો, આ હતું ગૌરી વ્રત કે મોળાકત વ્રત કે જેને અલુણા વ્રત પણ કહેવાય છે, તે વ્રતની વિધિ, મહાત્મ્ય. અને હવે સાંભળીએ વ્રતની કથા. કથાને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો. બોલો ભગવાન શિવ અને માતા પાર્વતીની જય. એક દિવસ ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા. ત્યાં વાતચીત દરમિયાન ભગવાન શંકરે માતા પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો? જવાબમાં ભગવાને હસીને કહ્યું કે દેવી, તમારી વાત તો સાચી છે, પરંતુ એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું. તમને જ્યારે પણ સંતાનની ઈચ્છા થાય ત્યારે તમે 2 સંતાન પ્રાપ્ત કરશો. એમ કહી મા પાર્વતીને વરદાન આપી ભગવાન તો તપ કરવા નીકળી પડ્યા. આમ ઘણા દિવસો વીત્યા. મા પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા અને સ્વામીના વરદાનથી પોતાની જમણી કુખેથી ગણપતિ અને ડાબી કુખેથી ઓખાને ઉત્પન્ન કર્યા.
ત્યાર પછી આનંદથી બાળકો સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા. એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા બેસાડ્યા. એ જ સમયે નારદજી ફરતા ફરતા ત્યાં આવ્યા. બે બાળકોને રમતા જોયા અને તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યા કે પ્રભુ, તમે અહીં તપ કરો છો અને ત્યાં તમારી પત્નીએ બે બાળકો ઉત્પન્ન કર્યા છે. આ સાંભળી ભોળા શંકરને ક્રોધ વ્યાપી ગયો અને ધુઆપુઆ થતાં એ ઘરે આવ્યા. આવા વિકરાળ સ્વરૂપવાળા ત્રિશૂળધારી, જટાધારી, સર્પધારી બાવાને જોઈ ઓખા તો ગભરાઈ અને કોઠી પાછળ સંતાઈ ગઈ. જ્યારે ગણપતિએ બાવાને પડકાર કરતા બોલી ઉઠ્યા કે કોણ છો તમે? કેમ અહીં આવ્યા છો? ઊભા રહો, અત્યારે હું તમને ઘરમાં નહીં જવા દઉં. ઘરમાં મારી માતા સ્નાન કરવા બેઠા છે. આ સાંભળી ભગવાન શંકર તો વધારે ગુસ્સે થયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ ભોંકી દીધું અને ગણપતિનું માથું ધડથી અલગ થઈ ભોંય પર પડ્યું. ત્યાર પછી ભગવાન સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા કે અરે પાર્વતી, આ શું કર્યું? આ છોકરા કોના છે? પાર્વતી તો આ વિચિત્ર પ્રશ્નો સાંભળી વિસ્મય પામ્યા. ત્યાર પછી તે કહેવા લાગ્યા કે સ્વામી, શું તમે મને આપેલું વરદાન ભૂલી ગયા? ભગવાને કહ્યું કે કેવું વરદાન? ભગવાન શંકર હજી પણ ગુસ્સામાં જ હતા અને માતાએ કહ્યું કે સ્વામી, તમે જ કહ્યું હતું ને કે એકલવાયું લાગે તો મારા વરદાનથી 2 સંતાનો ઉત્પન્ન કરજો. અને ભગવાન શંકરને હવે પોતાનું વરદાન યાદ આવ્યું. તો શું આ સંતાનો મારા વરદાનના છે? જવાબમાં માતા પાર્વતીએ કહ્યું કે હા, એ સંતાનો બતાવવા તેઓ ભગવાન શંકરને બહાર લઈ આવ્યા. પણ આ શું? ગણપતિનું માથું ધડથી અલગ હતું. આ જોઈ માતા પાર્વતી આક્રંદ કરવા લાગ્યા અને ભગવાન શંકરને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ખૂબ પસ્તાયા. ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના ધડ સાથે ચોંટાડ્યું. આથી ગણપતિ સજીવન થઈ ગયા. પરંતુ તેનો વિચિત્ર દેખાવ જોઈ વળી પાછા મા પાર્વતી વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેને આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી, તમે એના રૂપ સામે ન જોશો, પણ એના ગુણ સામે જુઓ. એની પૂજા સૌ કોઈ પહેલી કરશે, ત્યાર પછી જ દરેક શુભ કાર્યની શરૂઆત થશે. ત્યારબાદ મા પાર્વતીને ઓખા સાંભળી. મા પાર્વતીએ ઓખાના નામની બૂમ પાડી અને મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ધ્રુજતી ગભરાયેલી ઓખા બહાર આવી અને કહ્યું કે માં, મને બાવાની બહુ બીક લાગી અને હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. આ સાંભળી પાર્વતી બોલ્યા કે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરાવી નાખ્યો અને મને ખબર આપવા પણ તું અંદર ન આવી. માટે જા, હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને ત્યાર પછી તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે. આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી. તેણે માને ખૂબ કરગરી વિનંતી કરી કે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો અને મારા શ્રાપનું નિવારણ કરો. ભગવાન શંકરે મા પાર્વતીને ઠપકો આપ્યો અને કહ્યું કે આ તો નાની બાળકી છે, બીકની મારી નાસી ગઈ. એમાં એણે શો ગુનો કર્યો કે તમે તેને શ્રાપ આપી દીધો? આ સાંભળી મા પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો. એ શાંત પડ્યા અને પસ્તાયા પણ ખરા, પરંતુ એ શ્રાપ મિથ્યા ન જાય. આથી તેઓ બોલ્યા કે દીકરી, તારે શ્રાપ તો ભોગવવો જ પડશે, એમાં કશું જ ન થઈ શકે. તું રાક્ષસ યોનિમાં જન્મીશ, તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે થશે. અષાઢ સુદ એકાદશીથી પૂનમ સુધી એમ 5 દિવસ મારું ગૌરી વ્રત કરજે. 5 દિવસ મીઠા વગરનું મોળું જમજે. આ વ્રતના પ્રભાવથી તને મનગમતો વર પ્રાપ્ત થશે. અને સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ. બાણાસુર રાક્ષસને ત્યાં જન્મી. અષાઢ માસમાં મીઠા વગરનું 5 દિવસનું વ્રત કરી ઓખાએ મનગમતા ભરથારની પ્રાપ્તિ કરી. તેના લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયા. જે કોઈ કુંવારિકા દીકરી આ વ્રત કરશે કે વ્રતની કથા સાંભળશે કે વાંચશે કે સંભળાવશે, તેને મન વાંછિત વરની પ્રાપ્તિ થશે. તેને અખંડ સૌભાગ્ય અને સંતાન સુખનું વરદાન મળશે. તો મિત્રો, ગૌરી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા પાર્વતી લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય મા પાર્વતી, જય ભોલેનાથ.